તમારો બીજો સવાલ છે મીરાબેન કે પહેલી વાર જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળે, નિગોદમાંથી બહાર નીકળે ત્યારે ક્રમવાર એની પ્રગતિ થાય. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય એ રીતના, અને પછી મનુષ્ય ભાવ પામે. પણ મરુદેવા માતામાં તો આ નિયમ બેસતો નથી. તો સાચું શું છે? જોવામાં બે વસ્તુ હોઈ શકે, ક્રમવાર પણ થાય અને અક્રમવાર એટલે ક્રમ વગર પણ થાય. મોસ્ટ ઓફ ક્રમવાર થાય. કોઈક કોઈક દાખલા એવા હોય કે જેને અપવાદ રૂપ કહી શકાય. મરુદેવા માતાનો આપણે બધા દાખલો લઈએ છીએ, બરાબર છે. પણ આપણને એવું નથી જાણવા મળ્યું કે ત્યાં આ મરુદેવા માતાનો જીવ ત્યારે પહેલી જ વાર નિગોદમાંથી બહાર નીકળ્યો હશે. કદાચ એ વ્યવહાર રાશિમાં આવીને અમુક જન્મો કરીને પાછા નિગોદમાં ચાલ્યા ગયા હોય, પાછા ફરીથી નીકળ્યા હોય, અને એ વખતે નિગોદમાંથી નીકળ્યા પછી તરત એમનો આ રીતના વિકાસ થયો હોય ને મોક્ષને પામ્યા હોય, એવું પણ હોઈ શકે. આટલા વર્ષો પછી આપણને જે મળ્યું છે એમાં કદાચ એ ચોખવટ ના થઈ હોય કે પહેલી જ વખત અવ્યવહાર રાશિમાંથી જ જીવ બહાર નીકળ્યો, પહેલી જ વખત નીકળ્યો, કે પછી ફરી ફરીને નિગોદમાં ગયો હોય ને નિગોદમાંથી બહાર નીકળ્યો હોય. બંને હોઈ શકે છે, એમાં શ્યોર ખબર નથી. એટલે એવું પણ હોઈ શકે, અને કદાચ પહેલી વાર બી નીકળે હોય ને એવી રીતના કર્મનો ભાર ઓછો જ હોય કુદરતી રીતે. એટલે કાંઈ પણ હોઈ શકે. એમાં પછી આપણે હવે અંદર બહુ જવાની જરૂર નથી, કારણ કે અત્યારે કોઈ કેવળ જ્ઞાની છે નહીં જે આપણને જણાવી શકે કે ના આમના કેસમાં આવું બન્યું હતું, બાકી જનરલી કેસમાં આવું બને. આપણે અત્યારે એટલું જ સમજવાનું કે જનરલી ક્રમવાર વિકાસ થાય, પણ કોઈ કેસમાં એવું ના પણ બને, એને અપવાદ કહેવાય. જેટલી મરુદેવા માતાના કેસમાં શું થયું હશે એ કેવળ જ્ઞાની જ કહી શકે. ઓકે.